જૂનાગઢના વંથલીમાં મોડી રાત્રે એક એવી હિંસક ઘટના બની કે જે સાંભળીને તમામ લોકો પણ ચોંકી ઉઠ્યા। પ્રેમ પ્રકરણમાં લાંબા સમયથી તકરાર ચાલતી હતી અને અંતે તેમાં લોહી રેડાયું છે। પોલીસે હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। જૂનાગઢના વંથલીની જાણીતી ભલાઈશા દરગાહ પરિસરમાં લોહીના ખાબોચિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા અને નજીકમાં જ પડી હતી ધારદાર છરી। આ જીવલેણ હથિયારની મદદથી 30 વર્ષીય યુવક તાજીમ સોઢાને નિર્મમતાપૂર્વક મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। 5 થી 7 હથિયારધારી શખ્સોએ ટોળકી બનાવીને કરેલા હિચકારા હુમલામાં તાજીમ સોઢાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું। પ્રેમ પ્રકરણમાં ખેલાયેલા ખૂની ખેલના ઘટનાક્રમ પર નજર કરીએ તો દરગાહ પરિસરમાં મૃતક તાજીમ સોઢા અને અન્ય કેટલાક યુવકો ઉપસ્થિત હતા। આ સમયે લાકડી, પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે કેટલાક શખ્સો પહોંચ્યા। સામાન્ય બોલાચાલી બાદ ગણતરીની મિનિટોમાં જ મારામારી કરવા લાગ્યા। આ યુવકો જાણે હત્યાનો પ્લાન પહેલાથી નક્કી કરીને આવ્યા હતા। સૌથી પહેલા તાજીમને ચોમેરથી ઘેરીને લાકડી અને પાઇપના આડેધડ ફટકા હાથે, પગે અને પીઠના ભાગે મારવા લાગ્યા તો મૃતક તાજીમને બચાવવા માટે વચ્ચે પડેલો યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। આ ઘટનાક્રમ દરમિયાન ફસડાઈને નીચે ઢળી પડેલા તાજીમ સોઢાને એક યુવક છરીના ઘા મારવા લાગ્યો। મૃતક તાજીમને રફીક શાહ કાસમ શાહની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો। આ મુદ્દે વારંવાર બંને પક્ષો વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી। વંથલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને અગતરાઈ નજીક એક પોલ્ટ્રી ફાર્મમાં રફીક શાહ, તેના પુત્ર અરબાઝ અને ભત્રીજા અકરમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। જ્યારે હત્યામાં મદદગીરી કરનાર એક શખ્સ ઇરફાન શાહ બાનવા હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા વંથલી પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે। કે રફીક શાહ સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો। આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીક શાહ કાસમ શાહ સરવદી તથા અકરમ શાહ હનીફ શાહ સરવદી, અરબાઝ શાહ રફીક શાહ સરવદી અને ઇરફાન શાહ અમીન શાહ બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાઈશા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે। આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે। મૃતક તાજીમ સોઢાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જીવલેણ હુમલામાં 7 શખ્સોની સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। જ્યારે હત્યા સમયે હાજર કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ આપેલા નિવેદન અનુસાર 4 થી 5 શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। મૃતકના ભાઈ રઈસ સોઢાએ હત્યામાં સામેલ તમામ દોષિતોને વહેલી તકે ઝડપીને કાયદાની રાહે કડક સજા ફટકારવાની માંગ કરી છે। મારો ભાઈ તાજીમ મુસાભાઈ સોઢા લાઇટો ફિટ કરવા આવ્યો હતો સોમવારે, તો અહીંયાથી જૂની અગાઉની 3 ફરિયાદ કરેલ છે। એક દવાની, ખંડણીની ને લૂંટની, ને મારા ભાઈને 3 જણા અહીંયા મારવા આવ્યા હતા। માથામાં ગંભીર ઈજાઓ પહોંચાવી, ધોકા, પાઇપો વેળે, દવાખાને પૂછવા ન દીધો। ભલાઈશા દરગાહ પરિસરમાં એક ધાર્મિક કાર્યક્રમ સમયે મૃતક તાજીમ સોઢા અને તેનો મિત્ર શકીલ જેઠવા ઉપસ્થિત હતા। ત્યારે જ પહેલાથી હત્યાના ઈરાદે બીજા જૂથના લોકો પહોંચ્યા હતા। આ બંને જૂથ વચ્ચે પ્રેમ સંબંધોને લઈને લાંબા સમયથી ચાલતી તકરાર છેલ્લે હત્યામાં પરિણમી। વંથલી શહેરમાં તાજીમ સોઢાની હત્યાના વધુ કોઈ આકરા પ્રત્યાઘાત ન પડે તે માટે ભલાઈશા દરગાહ સ્થળ અને મૃતકના ઘરની આસપાસમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।